ને તો જ આ દુઃખની અંદરથી હું બહાર નીકળી શકીશ. આમ સતીના હૃદયની અંદર વેદના છે. વર્ષો ગયા, કેટલા વર્ષો તો બતાવ્યું, એક બે નહીં, બીતે સંવત સહસ 87 તજી સમાધિ સંગ અવિનાશી. ભગવાન શિવજી મહારાજ એણે 87,000 વર્ષ સુધી આંખ બંધ કરી અને સમાધિની અંદર બેઠા. અને 87,000 વર્ષ પછી ભગવાને આંખ ખોલી, રામ નામનું સ્મરણ કર્યું અને બધાને ખ્યાલ આવ્યો કે ભગવાન ભોલેનાથ એણે સમાધિમાંથી જાગૃત થયા. એટલે એકદમ બધા ભગવાન શિવજીની પાસે, સતીના હૃદયની અંદર પણ આનંદ થયો કે ભગવાન ભોલેનાથ સમાધિમાંથી જાગૃત થયા અને એકદમ ભગવાન ભોલેનાથની પાસે આવ્યા. જો ભોલેનાથને પ્રણામ કર્યા અને મનમાં એ જ છે કે એની બાજુમાં બેહી અને 87,000 વર્ષથી જે વાત મનમાં રાખીને એ પૂછું. હવે જો ભગવાન શિવજીને પ્રણામ કરી અને ભગવાન શિવજીની ડાબી બાજુ જે આસન હતું સતીને બેસવાનું, ત્યાં જ્યાં બેસવાને માટે ગયા, પણ ત્યાં તો ભગવાને આસન લઈ અને આમ સામે ધરી દીધું અને કહ્યું કે ત્યાં સામે બેહો. એટલે ખ્યાલ આવી ગયો કે બાજુમાં બેસવાનો અધિકાર મેં ગુમાવી દીધો અને હવે સામે બેસવાનું આવ્યું. અને એ જ વખતે સતી, કારણ કે શિવજીને ખબર છે કે સતી હમણાં કંઈક પૂછશે અને કયું પૂછશે, ઓલું જ પૂછે કે હતાજી પર તમે કઈ પ્રતિજ્ઞા લીધી, અને વારંવાર પૂછે ને મારે જવાબ દેવો, એની કરતા એ કંઈક પૂછે એ પહેલા જ આપણે કથા ચાલુ કરી દઈ. જેવા સતી બેઠા અને ભગવાને કથા ચાલુ કરી દીધી. હવે કથા ચાલુ થઈ અને વચ્ચે કંઈ બોલાય નહીં. અને એ જ વખતે સતીના પિતા એને મોટો અધિકાર મળ્યો. એટલે બાબાજી શબ્દ બતાવ્યો કે થયું શું? बड़े अधिकारी दक्ष जब पावा, बड़े अधिकार दक्ष जब पावा, बड़े अधिकारी दक्ष जब पावा, बड़े अधिकार दक्ष जब पावा, अति अभिमान हृदय तब अति अभिमान हृदय तब आवा, अति अभिमान हृदय तब आवा, अति अभिमान हृदय तब आवा।